મહત્વના સમાચારો વિસ્તારથી મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના સાગરીત મયુરની જાહો જલાલીનો ના દ્રશ્યો સામે આવ્યા છે। જુઓ, વૈભવી મકાન અને લક્ઝરી કારનો શોખીન છે મયુર દરજી। અલગ અલગ કાર સાથે મયુર દરજીની તસવીરો પણ સામે આવી છે। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના સાગરીત મયુરની જાહો જલાલીના દ્રશ્યો સામે આવ્યા છે। તેની જાહો જલાલી સામે આવી છે। જે રીતે 6000 કરોડનું ફુલેકું ફેરવવામાં એક બાદ એક નામ સામે આવી રહ્યા છે અને એક બાદ એક દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે વૈભવી મકાન અને લક્ઝરી કારનો શોખીન છે મયુર દરજી। અલગ અલગ કાર સાથેના તેની તસવીરો સામે આવી છે। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના સાગરીત મયુરની જાહો જલાલીના દ્રશ્યો સામે આવ્યા છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા મહર્ષ ઉપાધ્યાય। જી મહર્ષ, મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના એક બાદ એક સાગરીતો સામે આવી રહ્યા છે અને તેના વૈભવી શોખ પણ સામે આવી રહ્યા છે। જી, જે ભૂપેન્દ્રસિંહ ઝાલા હતો એ તો વૈભવી જીવન જીવવા માટે દેખાઈ જ આવતું હતું, પરંતુ એમના જે એજન્ટો હતા એ એજન્ટોને પણ વૈભવી જીવન જીવી શકે અને મોટા પાયે તેમને ગાડીઓથી લઈ મકાનોથી લઈ દરેકે દરેક વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવતી હતી। અને આ મયુર દરજીની જે વાત કરીએ છીએ, અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની અંદરનો રહેવાસી છે અને આ કહેવાઈ રહ્યું છે કે અરવલ્લી જિલ્લાનો સૌથી મોટામાં મોટો બીઝેડ ગ્રુપનો જો કોઈ એજન્ટ હોય તો તે મયુર દરજી હતો। અને સીઆઈડી ક્રાઇમની જ્યારે રેડ પડી ત્યારે માલપુરની અંદર તેમની બ્રાન્ચ જે આવેલી છે, બ્રાન્ચ ઉપરથી મયુર દરજી અને તેમના પિતા અનંત દરજીની ધરપકડ કરવામાં આવી હતી। અને જ્યારે G24 કલાકની ટીમ આ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી ત્યારે દર્શકોની આંખો પણ ફાટી જશે, કેમ કે એમનું જે જૂનું મકાન હતું અને નવું જે વૈભવી મકાન બની રહ્યું તે આશરે 1.5 કરોડનું છે। અને આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે કે તે અલગ અલગ વિવિધ વૈભવી ગાડીઓ સાથે જોવાઈ રહ્યો છે કે કહેવાઈ રહ્યું છે, ગ્રામજનો એવું કહી રહ્યા હતા કે 2 વર્ષ પહેલા ફક્ત એની પાસે મોબાઈલની દુકાન હતી, એને કોઈ ચા પણ મફતમાં આપતું નહોતું, પરંતુ 2 વર્ષની અંદર જે ભૂપેન્દ્રસિંહ ઝાલાના સંપર્કમાં આવ્યો અને જે ઠગનું આખું જે કૌભાંડ હતું એ કૌભાંડની અંદર એ સામેલ થયો। અને જે સીઆઈડી ક્રાઇમે 175 કરોડના જે ટ્રાન્ઝેક્શનની જે વાત કરી છે એ 175 કરોડનું ટ્રાન્ઝેક્શન મયુર દરજીની જે બીઝેડ ગ્રુપની માલપુરમાં આવેલી જે બ્રાન્ચ હતી ત્યાંથી આ જે સૂત્રો છે એ સૂત્રો મળી રહ્યા છે અને ત્યાંથી જે ડોક્યુમેન્ટેશન હતું એ ડોક્યુમેન્ટેશન સીઆઈડીએ જપ્ત પણ કરી લીધું હતું અને મયુર દરજીને ગઈકાલે કોર્ટની અંદર રજૂ પણ કરવામાં આવ્યો હતો। પરંતુ સવાલ એ છે કે મયુર દરજીએ અરવલ્લી જિલ્લાના જે રોકાણકારો છે એમાં મોટા ભાગેના શિક્ષકો છે, વેપારીઓ છે કે જેમની મોટી મૂડી અને પોતાના જીવનની કમાણી તેમણે એ મયુર દરજીને સોંપી દીધી હતી। અને અત્યારે જે રીતનું આજે ઠગાઈનું આખું જે કૌભાંડ સામે આવ્યું છે તેની અંદર મરો જે છે એ રોકાણકારોનો છે। પરંતુ સવાલ એ છે કે મયુર દરજી જેવા સામાન્ય વ્યક્તિઓ કે જે 2 વર્ષ પહેલા કંઈ જ નતા અને આજે કરોડોના આસામીઓ થઈ ગયા છે, 50-50 લાખની ગાડીઓ ખરીદતા થઈ ગયા છે, એનો મતલબ એ કે લોકોના રૂપિયે બીઝેડ ગ્રુપના એજન્ટો લોકોના જ પૈસા વાપરી અને પોતાનું વૈભવી જીવન જીવી રહ્યા છે। જી મહર્ષ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો જૂનાગઢના અંબાજી મંદિર